હિન્દુસ્તાનનું એક નાનકડું આપણા સૌરાષ્ટ્રનું ગામડું ગામ. એક માસ્તર છે, એ છોકરાઓને ભણાવે. બોર્ડમાં એક તિરંગો દોરેલો અને છોકરાઓને વારાફરતી ઊભા રાખે, ઊભા કરે કે બોલ આ તિરંગામાં કેટલા કલર છે. એક છોકરો ઊભો થાય કે સાહેબ 4 કલર છે. એક છોકરો ઊભો થાય કે સાહેબ 2 કલર છે. કોઈક રમતિયાર છોકરો હોય તો સાહેબ 1 કલર છે. એમ કરતા કરતા સાહેબ બધાને પૂછતા જાય. એમાં છેલ્લી બેન્ચે એક છોકરો જે બેઠો હતો, એ બેન્ચ ઉપર માથું નાખી અને કઈ બોલતો નથી, પણ ઊંધું ગાલી અને બેઠો હતો. સાહેબે અહીંયા જઈએ ને એ છોકરાના વાળ પકડી અને ઊભો કર્યો. મૂર્ખા, હું અહીં ભણાવું છું, તને ખબર નથી પડતી? કાલ સવારે ચેકિંગ આવશે, ચેકિંગમાં પૂછશે ને તને આવડશે નહીં તો તું મારી નોકરી ખાઈ જાય. નાલાયક, એમ કરીએ ને છોકરાને 2 ઠપાટું મારી અને છોકરાને પૂછે બોલ આ તિરંગામાં કેટલા કલર. બેન્ચ ઉપર ઊભો એ છોકરો એ લાચારીની આંખોથી સાહેબ સામું જોઈ અને કઈ બોલતો નથી. સાહેબ હડબડાવી નાખે, કાટલો પકડી અને 5 હાથ કે 10 વર્ષના એ છોકરાને આમ ગગલાવી નાખે, બોલ કેટલા કલર. ધ્રુજતા અવાજે એ બાળક બોલ્યો, સાહેબ તિરંગામાં 5 કલર હોય. બાળકની તો નિર્દોષતા છે કે ઠાકર મંદિર કેરી ઝાલરે નો અંબાવતો રોજ વગાડવાને જાતો. હિન્દી જબાનનો તો એક શેર છે કે બચપન કે દિન કિતને હસીન હુઆ કરતે થે. આપણું નાનપણ કેટલું જાજરમાં નતું કે બચપન કે દિન કિતને હસીન હુઆ કરતે થે, તબ દિલ નહીં સિર્ફ ખિલોના ટૂટા કરતે થે. आज एक आंसू भी गिरा तो सहा नहीं जाता, तब हम जी भर के रोया करते थे. માનો પાલવ પકડી અને કલાકો સુધી રોઈ લેતા, આપણી આંખમાંથી આહુડાઈ ન ફૂટતા. એટલે દાદે લખ્યું કે ઠાકર મંદિર કેરી ઝાલરે નો અંબાવ તોય રોજ વગાડવાને જાતો. આજ થઈ ગયો છું એવડો મોટો કે હવે મંદિરમાં નથી હમાતો. અને કોતરીથી ભીતોની એક ઈંટને મેં બાળપણમાં આપણે આપણા ઘરની જે શેરીઓ હતી એમાં એક ઈંટમાં આપણે લીટા કરી અને આપણા નામ લખી આવતા હતા. કોતરીથી ભીતોની એક ઈંટને મેં અને ગણ્યું તું એક નળિયું. ડેલી ને ડાયરેક્ટ ઠોંઠ થઈને બેઠો, આજ મુજથી અબોલ મારું ફળિયું. તમે 5-7 વર્ષના 10 વર્ષના હતા, તમે ગામમાંથી રમી અને તમારા ફળિયામાં ઉગાડા પગે આટા મારો ને તમારા ફળિયાને ખબર પડતી કે મારો છોકરો રમીને આવી ગયો. આજ તમે તમારા ફળિયામાં બેઠા હોય, ધરતી તમને જવાબે નહીં આપે. કારણ કે આપણામાં સ્વાર્થો પડી ગયા અને હાવકલી કરી મારી માને બીવડાવવા હાવ ખોટું ખૂણામાં હંતા. આપણે હાવ કરી અને માને બીવડાવી, માં બાઘડો આવ્યો, બાઘડો થતા આપણે ભૂત થતા, હાવકલી કરી મારી માને બીવડાવવા હાવ ખોટું ખૂણામાં હંતાતો. આજ અંદરથી હંતાણો છો એવો દાદ કે દુનિયાને નથી દેખાતો. ઠાકર મંદિર કેરી ઝાલરે નો અંબાવ તોય રોજ વગાડવાને જાતો. એ છોકરો લાચાર આંખે સાહેબ સામું જોઈને એમ કે સાહેબ તિરંગામાં 5 કલર. 5 શબ્દ જે સાહેબ સાંભળે, કાટલો પકડી અને આગળ લઈ જાય. આગળ અહીંયા સ્ટેજ મંચ બનાવેલું હતું લાકડાનું, એક એના ઉપર ઉભો રાખી અને બોર્ડ પાસે પૂછે કે તને આટલી ખબર નથી પડતી કે આ ભાઈ એમ કીધું કે 3 કલર, આને એમ કીધું કે 4 કલર, તો 5મો કલર તારામાં કયો આવ્યો? એમ કરીને ફરીથી મારે કે તને 5 દીથી આ શીખવાડું છું. ગરીબ માણસ, ગરીબ બાળક કઈ બોલતો નથી. કારણ કે મરીજની એક કવિતા છે, દુર્દશાનો એટલો આભાર હોય છે હું મળું છું જેને બધાય મુજથી સમજદાર હોય છે. તમારી કોઈ પણ માણસ પડતી હોય કે કોઈ પણ માણસ એનો ચીલો ચૂક્યો ને એનું આ પ્રમાણ છે કે દુર્દશાનો તમારો જઈએ સમય નબળો હોય, તમારો જઈએ વખત નબળો હોય, તો નફટમાં નફટ માણસ આવીને જેની લાયકાત તમારી સામે ઊભી રહેવાની નથી, એનો એ માણસ આવીને તમને સલાહ દઈ દે કે તારે આમ નહોતું કરવાનું, તારે તેમ નહોતું કરવાનું. એટલે મરી જાય લખ્યું કે દુર્દશાનો એટલો આભાર હોય છે હું મળું છું જેને બધાય મુજથી સમજદાર હોય છે. અને દાવો જુદો છે પ્રેમનો દુનિયાની રીતથી. લગાવ જેને જે માણસને તમને કડવા 2 વેણ કહેવાનો હક હોય, જે માણસને તમને ઠપકો દેવાનો હક હોય, એ માણસ તમારો તમે જે ચૂક કરી ગયા, તઈ ભૂલ કરી ગયા, તે માણસને ભેગા કરીને ભવાડા ન કરે, એ ખૂણામાં લઈને તમને કાનમાં સમજાવી જાય. એટલે મરી જાય લખ્યું કે દાવો જુદો છે પ્રેમનો દુનિયાની રીતથી. આમાં ચૂપ એ જ રહે છે કે જેને અધિકાર હોય છે, અને એ ખબર પડે તો કેટલી મજા પડે કે બોલો ઈશ્વર જગતમાં કોનો તરફદાર હોય છે. દુર્દશાનો એટલો આભાર હોય છે કે મળું છું જેને બધાય મુજથી સમજદાર હોય છે.
દુર્દશાથી ઘેરાયેલો ગરીબી બાળક, લુગડાનું એને ભાન નથી, કારણ કે જૂના લુગડા પહેરેલા છે. આંખમાં ટગર ટગર આહોડા વયા જાય. અને સાહેબે પૂછ્યું કે તે 5 કલર કીધા તો હવે ગણાવ. અને આ દેશના છેવાડે રહેનારો એક બાળક, એનામાં બોલવાની હિંમત નહોતી, પણ એ માસ્તરનો હાથ પકડીને એને કલર ગણાવવાનું ચાલુ કર્યું. સાહેબ, આ ભાઈએ એમ કીધું કે તિરંગામાં કેસરી કલર હોય, બહુ સાચી વાત છે સાહેબ. તિરંગામાં સફેદ કલર એ હોય સાહેબ, તિરંગામાં લીલો કલર એ હોય. ભાઈએ ચોથો કલર ગણાવ્યો, અશોક ચક્રનો બ્લુ કલર એ હોય સાહેબ. પણ સાંભળો, હું હજી સમજણો થયો, મને કઈ બહુ ભાન ન પડતું સાચા ખોટાનું, ખરા ખોટાનું. ગામના છેવાડે અમારું એક મકાન હતું. અમારા ઘરમાં અમે 4 જણા રહી, હું, મારી માં, મારા બાપુ ને મારી બેન. મારી બેન છે એ મારા બાપુ ને બહુ વાલી. મારા બાપુ જે નોકરીયાથી આવે તઈ મારી બેન હાટું રમકડા લઈ આવે. તઈ મને ઈર્ષા થતી સાહેબ કે હું મારા હાટું કેમ મારો બાપ કઈ લઈ આવતો નહીં હોય. મારી બેન મારા બાપુને એટલી વાલી કે ઈ આવે નહીં ત્યાં સુધી જમવા નો બેહે. મારો બાપ સાહેબ ઘણી વાર જઈમા વગરનો હુઈ જતો, એટલે મારી બેન રમતા રમતા વેલી હુઈ ગઈ હોય, એકલા જમે નહીં. મારો બાપ છે એ આ દેશની ફોજમાં નોકરી કરતો હતો. જઈ છેલ્લે ગયા મારા બાપુ, જઈ એની નોકરી, એની રજા પૂરી થઈ. અને રજા પૂરી કરી અને મારા બાપુ જઈ જાતા હતા, તો મારી બેનનો હાથ પકડી અને સાહેબ વચન આપતા હતા કે હું તારા હાટું એક ખટારો ભરાય એટલા રમકડા લઈને આવી જેથી આવી તેથી. કારણ કે બાપ છે એ અલગ તત્વ છે. ચમરબંધીની ચણેલી તો પાયામાંથી પડે. લોક સાહિત્ય બાપની અસ્તિત્વ વિશે એમ કીધું છે, બાપ તો જેને ખોયો હોય એને ખબર હોય કે ચમરબંધીની ચણેલ ઈ તો પાયામાંથી પડે, પણ 90 વર્ષે નડે બાપની ખોટ બાલિયા. અમે હિન્દી, ગુજરાતી, હિન્દી હું શેર તમને એટલે સંભળાવતો જાઉં છું કે ઈ હિન્દી શેર બોલી અને ગુજરાતી દુહો કહેવાનો અર્થ થઈ જાય કે આપણે ક્યાંય પાછળ પડતા નથી. આનું અર્થઘટન કરો. આ દુવાનું તો 1 કલાક બાપ ઉપર વાત થઈ શકે કે ચમરબંધીની ચણેલ ગમે એવડી ઇમારત હોય, ઈ પાયામાંથી ભૂકંપ આવે અથવા તો કોઈ દુર્ઘટના બને તો ઈ પાયામાંથી પડે, પણ 90 વર્ષનો બાપ હોય અને એ વયો જાય ને તો પછી તમને કોઈ તું કેનારું નથી હોતું. જેને જોઈ અને હું તારો બાપ બેઠો છું એમ કેનારા ક્યાં માણા? બાપની જગ્યા બીજી કોઈ, આ જગતનો કોઈ પણ તત્વ હોય, જગતનું કોઈ પણ તમે હથિયાર લઈ લ્યો, બાપ તો એ બાપ છે. એટલે હિન્દી જબાનમાં કીધું કે પિતા જમી है, आसमां है, पिता नन्हे से परिंदे का बड़ा सा जहान है. बाप से ही जमीन से आखू आभ से कि पिता जमी है, आसमां है, पिता नन्हे से परिंदे का बड़ा सा जहां है. पिता है तो सपने है, पिता है तो बाजार के सब खिलौने अपने है. જગતનું કોઈ પણ રમકડું તમે તમારા ગજવામાં નાખી શકો. મારી લખેલી એક લાઈન હતી કે બાપ એટલે અલાદીનનો એક એવો ચિરાગ કે જેની દીવીને તમે ગમે ત્યાં કહીએ ને દુનિયાનું મોંઘું રમકડું તમારા ગજવામાં નાખી શકો. બાપ એટલે એક એવો તપતો સૂરજ કે જેની હાજરીમાં તમને અંધારાનો અહેસાસ ન થાય. બાપ એટલે જગતનું એક એવી મોંઘી મૂડી કે જેની હયાતીમાં તમને કોઈ દી ગરીબ હોવાની અનુભૂતિ ન થાય. બાપ એટલે એક એવો ટેકો કે જે આભને ખડતો બચાવે. બાપ ઈ તત્વ છે. મારા બાપુને મારી બેન સાહેબ વાલી બહુ હતી. આ સંવાદ એક બાળક એના શિક્ષકને કહે છે. મારા બાપુ ગયા હતા એ વચન આપીને ગયા હતા કે બેન હું આ વખતે એને બાપ સૌથી વધારે જો કોઈના નજીક હોય એક બાપ તરીકે, કારણ કે જુવાનીમાં આપણને એ વસ્તુનો અહેસાસ ન થાય. કોઈ પણ અછપરો છોકરો જુવાનીમાં ગમે એવી ગાંડાઈ કરતો હોય પણ એના ઘરે દીકરીનો જન્મ થઈ જાય ને માણસમાં ઓટોમેટિક તમીજ આવી જાય. હવે મારાથી જેમ તેમ બોલાય નહીં, મારાથી જેમ તેમ રખડાય નહીં, મારા ઘરે એક દીકરી છે. સૌથી ઓછો સંવાદ જો ભારતીય સંસ્કૃતિમાં, એમાં ખાસ સૌરાષ્ટ્રમાં સૌથી ઓછી જો કોઈ વચ્ચે સંવાદ થતો હોય ને તો બાપ અને દીકરીનો સંબંધ એવો છે કે જેમાં બે પાત્રો વચ્ચે સૌથી ઓછી વાત થતી હોય. પણ સૌથી વધારે લગાવ જો તમે જોખવા બેહો ને તો બાપ અને દીકરીનો સંબંધ એવો છે કે બાપને સૌથી વધારે વાલી હોય ને તો એ દીકરી હોય એની. છેલ્લે મારા બાપુ ગયા હતા એ કહેતા કે બેન આખો ખટારો ભરી અને તારે હાટું રમકડા લઈ આવે. એક દી બપોર વચારે સાહેબ હું નિહારેથી જઈ અને મારી ઓસરીની કોરે બેઠો તો મારી બેન છે એ ફળિયામાં રમતી હતી. હા હવે બરાબર, વાહ. મારી બેન છે એ ફળિયામાં રમતી હતી. મારી માં ઘરમાં કઈ કામ કરતી હતી. મને તો ખબર નહોતી કે આ ધૂળ ઉડે છે એ શેની ઉડે છે.
પણ 5 મોટી મોટી ગાડીઓ આવી અને મારા ઘર આગળ ઊભી રહી સાહેબ. આર્મીની ગાડીઓને જોઈ અને હું તો રાજીના રેડ થઈ ગયો. હળી કાઢી અને મારી બેન અહીંયા વહી ગઈ કે મારા બાપુએ રમકડા મોકલાય છે. હું નાનો હતો સાહેબ, હું નક્કી નહોતો કરી શકતો. હળી કાઢી અને એક બાળકમાં કેટલી ઉત્સુકતા હોય કે મારા હાટું મારા બાપે કઈક મોકલું હોય છે એમ કરી અને મેં એ બાજુ હળી કાઢી. એમાંથી સાહેબ 15-17 કે 20-25 જણા આર્મીના કપડા પહેરી અને હેઠા ઉતરા. એના હાથમાં બંદૂકો હતી. હું તો ઘડીક બી ગયો. નિર્દોષતા, એની નિખાલસતા હિન્દુસ્તાનના બાળકને જુઓ કે ચિત્ર જોઈ અને હું બી ગયો કે અહીંયા આ બંદૂકધારીઓ શું આવ્યા છે. પાછો હું બીજી ક્ષણે મારી બેનનો હાથ પકડી અને એને કાનમાં કહેતો હતો કે આ રમકડાની છે, આપણા બાપુએ મોકલાવી છે, એટલે આ રમકડા લઈને આવ્યા છે. અને સૌથી વધારે રાજીપો તો મને ત્યાં થયો કે એમાંથી 4-5 જણા ભેગા થઈ અને એક ગાડીમાંથી લાકડાના ભરેલા એક મોટા આખા બક્સાને ઉતાર્યો. હું મારી બેન બે દાંત કાઢીને રાજીના રેડ થઈ ગયા કે બાપુએ તો આખો બક્સો ભરીને આપણા હાટું રમકડા મોકલાવ્યા. મારી બેન હળી કાઢી અને એ બક્સાને ઉગાડવા હાટું થઈ અને અહીંયા દોડ દીએ. એ આર્મીનો સાહેબ ખીજાઈ ગયો અને 2 વાર એમ કીધું કે આગી જા. નાનકડી મારી બેન સાહેબ સમજી નહોતી શકતી. મારા બાપુએ મોકલાવ્યા છે એટલે મારા બાપનું છે એમ કરી અને એ બક્સાને ઉગાડવા હાટું થઈને આટા મારતી હતી. એ આર્મીના માણસે મારી બેનને ધક્કો મારી દીધો. એ ધક્કો માર્યો એ ચિત્ર હું જોઈ ન શક્યો સાહેબ. મને એ આર્મીના માણસને જોઈને એ વિચાર આવતો હતો કે હું નાનો છું, હું મોટો હોત તો મેં આનો કાટલો પકડી લીધો હોત કે આને મારી બેનને ધક્કો માર્યો. કારણ કે મનોહર ને મીઠડી તું ઈશ્વરની દીધેલ દેન. બેન એટલે કયું તત્વ કે તું મનોહર અને મીઠડી તું ઈશ્વરની દીધેલ જેન. માં જેવી મમતાળી મને બેહદ વાલી બેન. માની લગોલગ જેની મમતા હોય, જેની ઓઢણીમાંથી કોઈ દી વાલપ આછું ન થાય. ઈનાઈ બેન છે આ વચ્ચે. ઈનાઈ દીકરી હોય, ઘરમાંથી કેટલી વાર આવતી હોય, ઘરમાં કેટલી વાર જાતી હોય, એને પોતાને ઓહણ ન હોય. દીકરી 5 વર્ષની થાય, 15 વર્ષની થાય, 20 વર્ષની થાય, ઈનાઈ દીકરી એને ખબર ન હોય કે હું મોટી થઈ ગઈ. ઘરે ગમે એ વસ્તુ આવે એના ભાઈ હારે બાજતી હોય કે આ મારું છે, આમાં મારો ભાગ છે. ઈનાઈ દીકરીના લગ્ન નક્કી થાય. ઈનાઈ દીકરીના જેદી સવારે જાનું આવી જાય આપણામાં અને પાનેતર ઓઢાડીને ગણે થાપન આગળ આપણી દીકરીને આપણી બેનને બેહાડી દેવામાં આવે અને મંડપમાંથી ગોર મહારાજ છે એના મોઢામાંથી શબ્દ છૂટે કે કન્યા પધરાવો સાવધાન. એ શબ્દ ગોર મહારાજના મોઢામાંથી છૂટે ના દીકરીના કાને પહોંચે. એટલી જ ક્ષણની માલિપા એ દીકરીની એ બાળપણ ઉતરી અને એને જોવાની ચડી જતી હોય છે. આખા દીમાં હળી કાઢી અને 1000 વાર ઉંબરામાંથી આવતી હતી જાતી હતી. દીકરી છે ને પછી ડગલું ભરી નથી હતી, એના પગમાં બેડીઓ લાગી ગઈ હોય અને ભાઈઓ છે હાથ પકડીને દીકરીને મંડપ પરથી લઈ આવતા હોય. ત્યાંથી હાલતી થાય ગણે થાપન આગળથી અને ઘરના ઉંબરા આગળ જઈ પૂગે ને ત્યાં એનો પગ ઉપડતો નથી. દાદે ન્યા લઈ કે ડુંગર જેવડો એને ઉંબરો લાગ્યો. પોતાના ઘરનો ઉંબરો છે કે જ્યાં એ રમી રમીને મોટી થઈ છે. એને પોતાના પંડનું ભાન ન હોય, એના લુગડાનું ભાન ન હોય, એને એની વાતનું ભાન ન હોય. એકેય આડંબર વગર દીકરી 20-20 વર્ષ સુધી પોતાના ફળિયામાં આવતી હોય જાતી હોય. પણ દાદ કે છેલ્લી વાર એને એમ થાય કે ડુંગર જેવડો એને ઉંબરો લાગ્યો, એને માંડરે ઓળાઈ ગયો. આજ કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. એ તો પછી વેલડા ધીરા ધીરા વિદાયનો વખત થાય અને વેલડા વયા જતા હોય. દીકરી એના ભાઈને વિટાઈને મળતી હોય, દીકરી એની માને વિટાઈને મળતી હોય. કાકા કુટુંબ મામા મોહારજી આવ્યા હોય, બધાને મળીને એક દીકરીને કોઈ સવાલ કરેલો કે તને સૌથી પ્રિય તારો બાપ હોય તો વિદાય વખતે સૌથી છેલ્લે બાપને મળવાનું કારણ શું? આમ તો તું એમ કહેતી હોય કે મારા બાપુ મને એટલા વાલા છે કે હું કઈ સાંભળું કે મારા બાપુને મજા નથી તો મારો હુરજ આથમી જાય. તો પછી એટલો વાલો બાપ હોય તો તારે જાતી વખતે સૌથી પહેલા એને મળવું જોઈએ, તો સૌથી છેલ્લે કેમ મળે? તો એ દેશની દીકરીએ સાહેબ જવાબ આપ્યો તો કે ભાઈ હું ધારું તો પહેલા મળી લઉં, પણ મારા બાપુને છેલ્લે એટલે મળું છું પછી હું બીજા કોઈને મળ્યા જેવી રહેતી નથી. મારામાં એટલી ત્રેવડ નથી હોતી કે હું બીજા કોઈ માણસને મળી શકું. મારા બાપુને હું સારી રીતે ઓળખું છું કે મને મળે, મને ભેટી અને મારો બાપ રડે ને
પછી દુનિયાની એકેય તાકાત એને છાનો ન રાખી શકે. અને પુરુષની દાઢી અને વાળ સફેદ થવા પાછળના વિજ્ઞાન જે પણ કારણ આપતું હોય, પણ લોક સાહિત્યને હું જેટલો સમજ્યો છું, લોક સાહિત્યને મેં જેટલું વાંચ્યું છે, દીકરી વિદાય વખતે એક દીકરી છે બાપની ડોકમાં આકડિયા ભીડી અને વિટાઈ જતી હોય ને પછી મોટા મોટા વડીલો કે બેન છાની રહી જા બેન, હવે મોડું થાય, હાલો ભાણેજને આપણે વિદાય કરીએ, હવે તમે જાઓ, એમ કરી કરીને એક બાપથી એક દીકરીને નોખી પાડે અને દીકરીના એક કંકુવાળા હાથ છે એ બાપની ડોકમાં વિટાઈ ગયેલા હોય અને કોક માણસ નોખા પાડે તો દીકરીના વિખોડિયા છે એ દીકરીના નખ છે એ બાપની દાઢી ઉપર ફરે ને ત્યાં બાપની દાઢી છે એ સફેદ થઈ જતી હોય ને પહેલી વાર અહેસાસ થાય કે હવે હું મોટો થઈ ગયો, મારી જવાબદારી છે, મારી દીકરી જાય છે. દીકરી જ્યાં જાતી હોય ત્યાં મરદમાં મરદ બાપ હોય, જીવનમાં કોઈ દી કોઈ તું નો ખૈમો હોય. કોક માણા હામી આંગળી ચીંધે તો એની આંગળી કાપી નાખવાની જેનામાં ત્રેવડ હોય, એવો સબલક સમો કે ઢીકો મારે તો હાથીના કુંભાથળને ભાંગી અને ભૂકો કરી નાખે, લોઢાની હાકરુને તણખલાની જેમ તોડી નાખે. ઈનો એ બાપી દીકરીના વેલડા વયા જતા હોય તઈ ચિત્રને જોઈ અને છેલ્લે લાચાર થઈ અને દીકરીને લાલચ આપતો હોય એક બાપ કે મારા હામું ન જોતો હોય, કારણ કે એની લાલચ ખાલી એટલી હોય કે દીકરી એકવાર મારા હામું જોઈ લઈએ તો ધરાય અને એકવાર એનો ચહેરો જોઈ લેવો છે. એનો બાળપણનું હજી મારી આંખમાંથી ચિત્ર જાતું નથી, મારે એ દીકરીને એકવાર જોઈ લેવી છે. દીકરી હામો ન જોતી હોય એને બાપુની ઉપાધિ હોય, મારા બાપુ નવો કોઈ છાનું નહીં રાખે, મારો બાપ છે એ હાજો માંદો રહીએ છે, જાજુ રોહે તો મારા બાપને પછી એની તબિયત હારી નહીં રહી. દાદકી બાપ એ દીકરીને પછી લાલચ દેતો હોય કે બેન આંબલ પીપળ ઝાડ બોલાવે તું એકવાર હામો જો. હિન્દુસ્તાનની આ ધરોહર તો જોવો સાહેબ, કેવડી અમીરાત કે આંબલ પીપળ તું અહીંયા જે ધૂળ ધોયું ફરાક ધોયું બેન, તું અહીં રમી રમીને મોટી થઈ, આ ફળિયાની ધૂળ તારા પગની પાનીઓને ઓળખે છે, તું મારા હામું ન જોતો કાંઈ નહીં, પણ આ આંબલ પીપળ ઝાડ બોલાવે તું એકવાર હામું જો. અને છેલ્લે વહી જાય ત્યાં એક બાપની સ્થિતિ દાદે કાળજા કેરો આખી કવિતાનો પ્રાણ એને લખ્યો કે લૂંટાણો મારો લાડ ખજાનો. મારી જમીન જાયદાદ બીજું કાંઈ નથી ગયું, મારા ઘરમાંથી એક માણસ ઓછું થયું એની ખોટ તો ગમે ત્યાંથી હજી મારા ઘરની વવારું પૈણીને આવશે તો એને હું દીકરીની જેમ રાખી. એક બાપને એ વિચાર તેથી આવતો હોય, પણ એ બાપને લગોલગ બીજો વિચાર એ આવતો હોય કે લૂંટાણો મારો લાડ ખજાનો દાદ હું જોતો રહ્યો. હિન્દુસ્તાનના સૌરાષ્ટ્રના છેવાડાનું એક બાળક હિન્દુસ્તાનના પોતાના શિક્ષકનો હાથ પકડી અને રડતા રડતા સંવાદ કરતો હતો, સાહેબ કે હું ધારું મને એમ થતું હતું કે હું મોટો હોત તો આ સાહેબને એક ઝાપટ મારી લીધી હોત કે મારી બેનને ધક્કો માર્યો, મારાથી સહન નહોતું થતું. એ બક્ષાને બહાર લઈ આવવામાં આવ્યો, હું તો તોય રાજી હતો સાહેબ કે મારા બાપે રમકડા મોકલાય છે. એ અફસરો એમ કીધું કે તમારી માં ક્યાં છે, અપની માં કો બુલા કે લાવો. હું અડી કાઢીએ ને મારી માને બાવડું પકડીને બોલાય આવ્યો, મમ્મી માં હાલ બાપુએ કઈક મોકલાવ્યું છે. અને સાહેબુ એમ કહે છે કે તું આવું નહીં ત્યાં સુધી ઉઘાડશે નહીં, અમને ઉઘાડવા નહીં દે. મને ને બેનને હરખ થાય છે જટ ઉઘાડને, આમાંથી ક્યાં રમકડા નીકળશે. ચિત્રનું સમજી નહોતો હકતો, હું તો ઉત્સુક હતો કે મારા બાપે શું મોકલાવ્યું છે, કેવા રમકડા આવી છે, કેવા કલરના રમકડા આવી છે. પણ મારી માનો હાથ પકડીને હું બહાર આવ્યો સાહેબ, એ વોહરીની કોયરેથી મારી માઈ ચિત્રને જોઈ ગઈ. મને ખબર ન પડી કે મારી માઈ ચિત્ર જોઈને હું સમજી છે, પણ હેઠી બેહી અને ચોધાર આંસુએ રડવા માંડી. હવે મને એ નહોતું સમજાતું, એક જ ક્ષણની માલિપા જે બાળકને રમવાના ઓરતા હતા, જે રમકડાની આરજુ લઈ અને બાળક ફરતો હતો પોતાની માં આગળ, એ બાળક એક જ ક્ષણની માલિપા 3 કે 4 વર્ષનાથી મૂકી અને 30 વર્ષનો થઈ ગયો પછી સાહેબ મારી માને છાનો રાખતો હતો કે માં છાની રહી જા. ઈશ્વરે કઈક આપણા ઉપર ધારી છે. હું સમજી નહોતો હકતો કે થયું તું વાસ્તવિક, મને એ ખબર નહોતી કે મારી માં શા માટે રડે છે, છતાંય હું એને તેથી હૈયારી આપતો હતો કે માં તું છાની રહી જા. ભગવાન કોઈ દી કોઈનું ખરાબ ન કરે. બાજુમાંથી 2-4 બાયું બીજી આવી અને એનો હાથ પકડી અને એ બક્ષા સુધી લઈ ગયા. એ બક્ષાને સાહેબ મારા ફળિયામાં લઈ આવવામાં આવ્યો. ને બક્ષાનો ઉપરનો ભાગ જાય કમાડને એને ઢાકેલું હતું, એને ઢાંકણાને ઉઘાડવામાં આવ્યું સાહેબ. તો મેં એક ચિત્ર જોયું કે મારા બાપુ
સૂતા હતા ને એના ઉપર એક તિરંગાને ઓઢાડવામાં આવ્યો હતો. વાળ પકડી અને મારી બેન ખેંચવા માંડી, બાપુ ઉઠો, ઘર આવી ગયું. એને એમ હતું કે બાપુ આમાં હુઈ નહીં વાય છે. એ બેન છે એ લુગડા પકડે, મારા બાપુના વાળ ખેંચે, એની દાઢી ખેંચે, એને મોઢામાં હાથ ફેરવે, ઉઠો બાપુ. પણ મારો બાપ સાહેબ તેથી પહેલી વાર મેં એટલો નિર્દય જોયો કે મારી બેન ઉઠાડતી હતી, મારો બાપ ઉઠતો નહોતો. પછી મને સમજાવવા માંડ્યું કે હવે કઈ ન થવાનું થયું હોય છે સાહેબ. તેથી આખા એ બક્સાને ઉગાડવામાં આવ્યો, એના ઉપર એક તિરંગો ઢાકેલો હતો. એ તિરંગામાં ભાઈએ કીધું સાહેબ કેસરી રંગે હતો, એમાં સફેદે હતો, એમાં લીલો કલરે હતો, એમાં ભાઈએ ચોથો રંગ ગણાવ્યો એ નેવી બ્લુ નો અશોક ચક્ર હતો. પણ દુશ્મનોએ જે ગોળીબાર કર્યો હતો અને મારા બાપનું રક્ત જે એમાંથી નીકળ્યું હતું, મારા બાપના લોહીના ધાબા તિરંગામાં હતા. સાહેબ અમારો તિરંગો 5 કલરનો હોય. એટલે દેવાયતભાઈએ લખ્યું કે કસુંબલ રંગત ચોડ લાલ જગત ક્યાંથી લાવું. આપણું આ હિન્દુસ્તાન છે, આપણી આ ધરોહર છે, આપણે ઈ ધરોહરના વારસદાર છીએ કે કસુંબલ રંગત ચોડ લાલ જગત ક્યાંથી લાવું. હું આઝાદ ક્યાંથી લાવું, હું ભગત ક્યાંથી લાવું. અને 2 ઘડી વાત કરવી છે મારે ehલે વતનની, ખાલી 2 ઘડી વાત કરવી છે મારે ehલે વતનની. એ વખત ક્યાંથી લાવવું, એ માહોલ ક્યાંથી લાવવો. આ એ માણસો છે કે જેને કોઈ પણ આઈડેન્ટિટી વગર, કોઈ પણ રિટર્ન થેન્ક યુ કે કોઈના આભાર નહીં કે કોઈ પણ પુરસ્કાર નહીં, આશાયું રાખ્યા હાટું થઈ અને આપણા હાટું પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી.